દાડી એક પાનિયું તૂટે છે, દાડી એક પોણો રિયો ડટો. રોજ માનવી નાનો થાય છે. આપણે એવું માનીએ છીએ કે માણસ રોજ મોટો થાય. ખોટી વાત. રોજ માનવી નાનો થાય છે. આપણું ગણિત ઉપરનું છે, શરીરથી મોટો થાય છે. સંતોનું ગણિત છે ભીતરનું. જિંદગીનો ડટો નાનો થતો જાય છે, નાનો બને છે રોજ રોજ. એક એક પાનું, એક એક પાનું, એક એક પાનું. એમાં એક દી એવો આવે સહેલું પાન્યું ફાટી જાય છે. તો હું કરું જીવ જોને ભાગ્યા જાગી, ઊંઘ તને કેમ આવે. જન્મ અને મૃત્યુ આ બે વચ્ચેના ગાળાની વચ્ચે હું કોણ છું? જનેતા માત્ર બાળકને જન્મ આપે. કોઈ જનેતા મુસલમાન જણતી નથી, મુસલમાન બનાડવામાં આવે છે. કોઈ જનેતા હિન્દુ જણતી નથી, હિન્દુ બનાડવામાં આવે છે. કોઈ જનેતા ક્રિશ્ચન જણતી નથી, ક્રિશ્ચન બનાડવામાં આવે છે. જેવી કોમ એવા નામ આપવામાં આવે છે. નામ ઉપરથી નક્કી થઈ જાય કે આ ફલાણી કોમનો. આ ભવસાગરની ભૂલવણીમાં ભૂલા પડી ગયા અને હિન્દુ મુસલમાન એક જ છે. તે એક જ ધરણીનો ઉપદેશ. ભગવાન બુદ્ધનું મોટામાં મોટું ધ્યાન વિપશ્યના છે, જેને આધારે મારું શરીર જીવે છે. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછો ક્યાં જાય છે? મારી અંદર શ્વાસ ક્યાંથી આવે? શ્વાસ બહારથી અંદર આવે એ પ્રાણવાયુ. ઓજરીમાં આંટો મારીને બારો નીકળે એ હંગાર વાયુ. બહારથી પ્રાણવાયુ આવે એ ચોખ્ખો આવે છે. ઓજરીમાં આંટો મારે નીકળે એ અંદર હળો ઉકરડા ભીડ્યા છે, હળેલ વિચારો ના. એમાં ગાય નીકળે, ઘણા શ્વાસ ગંધાતા હોય, પાસે બેસતા એ રુચિ થાય. આપણે શ્વાસે શ્વાસે આમાં પ્રદૂષણ ફેલાય છે. પછી અગરબત્તી લોબાન કરવા પડે છે વાતાવરણ શુદ્ધ કરવા સારું. બુદ્ધિજીવી માણસો ગામ શહેર છોડી અને ખુલ્લા આઘા નાઘા ચોખ્ખી હવા લેવા જાય, કારણ કે અહીં તો હારા વાટ રહેવા દીધી નથી. જેવા અંદર હડેલ વિચારો શ્વાસે શ્વાસે આમાં ફોક્યા ધમકાર્યા હોય. જગતનો કોઈ ભગવાન આપણા શરીરને જીવાડતો નથી. જ્યાંથી હિન્દુના શરીરમાં હા આવે છે, ત્યાંથી જ મુસલમાનના શરીરમાં હા આવે છે. ત્યાંથી જ પારસીના શરીરમાં, ત્યાંથી જ ક્રિશ્ચનના શરીરમાં હા લેવાની જગ્યા બધાની એક છે. જ્યાંથી આપણે હા લઈએ છે ત્યાં મંદિર નથી, ત્યાં મસ્જિદ નથી, ત્યાં પારસી 11 ચર્ચ કે દેવળ નથી. દુનિયાનો બનાવેલ ત્યાં કોઈ ભગવાન કે નાચ જાત નથી. ત્યાં તો છે એક જ પાણી, એક જ પથરા, एक ज नावन का आरा, एक मूर्त में ऐसी देखी जेना राम ने कृष्ण पुजारा. ज्यांथी आपणे हा लઈએ છીએ રામે ત્યાંથી હા લીધો, કૃષ્ણે ત્યાંથી હા લીધો, રામાપીરે ત્યાંથી હા લીધો, સ્વામિનારાયણે ત્યાંથી હા લીધો. એ ભગવાનને દેવ થઈ ગયા અને આપણે ક્યાં આવા નવા રહ્યા? હા લેવાની જગ્યા તો બધાની એક જ છે. આપણે આવા નવા એમ રહ્યા, એનું ડાયરેક્ટ કનેક્શન હતું. આપણે રોકાવાનું ઠેકાણા ગણાય છે. કોઈ દેવદેવીઓમાં રોકાણા છે, કોઈ હનુમાનમાં રોકાણા છે, કોઈ શેષ ગણેશ મહેશ રટે, કોઈ શેષ ગણેશ મહેશ રટે, કોઈ પૂજત પીર पैगंबर को सब पंथ के ग्रंथ छुड़ा कर. કોઈ ગીતામાં રોકાણા, કોઈ પુરાણમાં, કોઈ વચનામૃતમાં, શિક્ષાપત્રીમાં, કોઈ એમાં રોકાણા છે.
सब पंथ के ग्रंथ छुड़ाकर एक ईश्वर में मन जोड़ दिया। ऐसी करी गुरुदेव दया, मेरा मोह का बंदा मसला रोकाण काटी नहीं क्या। हूँ अहिया आज केहोद थी आऊं, हाजे थी नक्की करीने सूता था कि वेलू उठवानुं छे, खातलपुर जावुं छे। केशोद थी भाग्या, आडा जेटला गाम आव्या ने छोड्या तई अहींया आववानुं। आडा गाम आव्या तो रोकाई रही तो हातलपुर अवाय नहीं। एम साहेब का घर दूर है, आडा रोकाण घणाय छे। सोनू चांदी, स्त्री पुरुष, मकान मिलकत, वीघा वाड़ियों, सत्ता ने राजकारण ने आवा घणा रोकावाना ठेकाणा छे। क्यांय रोकाय नहीं, सत्यनी मंजिले पहोंची हगे। नात जात में नो रोकाय ईज पहोंची हगे। जो सत्यनी मंजिले पहोंचવું હોય तो जातिपणું छोड़ी बनी जाव जाति मेली देजो वर्णोना विकार। नात जात नहीं प्रभुना देश में, एवी रीते रेजो निर्धार। न्याय रोकाता नहीं, जब लग नाता नात जात का तब लग भक्ति न होए। भक्ति करे कोई शूरवीर, जात वरण कुल ने खोए। ज्याथी हिंदू आव्या न्याथी ज मुसलमान, यहूदी पारसी न्याथी आव्या न्याथी ज किरस्तान। एवी अहींया जायतुं पाड़ी छे जुदी, जणनारी तो हवने हरखा जणाय। अहींया आव्या पछी कोई ब्राह्मण, कोई वाणिया, कोई शहीद ने कोई शेख। अरे विवेक थी विचारी जुओ, आत्मा सौनो से एक। एवा अज्ञानी ने मन जुदा रे, ज्ञानी तो हवने हरखा गणे। संतो आप कटका कर्या से एने जोड़वा हारू संतो कहे छे, कबीर कुआ एक है पनिहारी अनेक। न्यारे न्यारे बर्तनों में पानी सब में एक। संतो जोड़वा हारू कहे छे, साहेब तेरी साहिबी शब घट रही समाय। जो मेहंदी कह रहे पान में, लालन रही से छुपाए। इस्लाम धर्म ने 1450 થી 1500 वर्ष थया। ई पहला इस्लाम धर्म नहोतो। इस्लाम धर्म नहोतो એટલે જગતમાં ક્યાંય મસ્જિદ નહોતી। એટલા જ વર્ષો થયા ક્રિશ્ચિયનોને। ઈસુ નો ત્યારે સર્ચ કે દેવલ નહોતું દુનિયામાં। અને આર્ય લોકો ઉત્તર ધ્રુવમાંથી આવ્યા આપણા દેશમાં, ઈ મંદિર લેતા આવ્યા। એના પહેલા મંદિર નહોતું ક્યાંય। કોઈ મંદિરમાં રોક્યા, કોઈ મસ્જિદમાં રોક્યા, કોઈ પારસી 11માં, કોઈ સરસ દેવળમાં। हिंदू आंखें राम की, मुसलमान खुदाए। अवधूत आंखें हलक की, ज्या नहीं राम के नहीं खुदाए। हिंदू चाहे देवड़ा, मुसलमान मस्जिद। अवधूत चाहे निर्वाण को, ज्या नहीं मंदिर नहीं मस्जिद। ने मेल्या विना झगड़ा नो अंत नहीं आवे। आज मेलो काल मेलो। कबीर कैसे हिंदू का गुरुदेव है, मुसलमान का पीर। 7 दीप 9 खंड में है 100 हम सत्य कबीर। कबीर कैसे पंडित से पाडा भला, अन्य देव से कुत्ता। अरे मुल्ला से मुर्गा भला, शेर जगाड़े तूता। कबीर कैसे पंडित करता, पाडो हारो है। जो पाडो न होत तो भेह व्यात नहीं। आ जाडू आंकड़ा ना शीर जेवू दूध, ढेफा जेवू दही, माखण, घी केने प्रतापे मळे। पंडित से पाडा भला, पंडित थी पाडो हरण। पंडित ज्यां बैठो होय ने ध्यान राख्यो, हाड़हती बैठी पूछड़ू मारशे हो।
આ તમારા દેવને નિવેદ સીડ્યા નથી, કા ગ્રહ વાંકો થયો, કાંઈક ભ્રમ નાખ્યા વિના જો ઉઠે તો એ બ્રાહ્મણ ની ઓલાય જ નો નહીં. પંડિત છે પાડાવલા. જે દેવ દેવીઓને તમે માનો છો એનાથી કૂતરા હારા છે. આ કબીર કે છે, હું નથી કેતો. અને મેકરણે ન્યા લગી કીધું કુળ દેવી કૂતરી ભલી જટ દિન જગાડે. આ બેઠી દેવ બોલે નહીં, ઓલી બહીન ભગાડે. તમારી જનેતાથી દુનિયામાં કોઈ કુળ દેવી મોટી નથી. કુળ દેવી જેની કુખેથી આપણો જન્મ થયો એ આપણી કુળ દેવી. જેની કુખેથી જન્મ થયો એનું રુધિર ધવડાવીને મોટા કર્યા, લીલેથી હુકે હુવડાવ્યા, ચાવીને મોઢામાં દીધું. અરે દીકરી દીકરા હારું. આગળ શીતળા નીકળતી હતી, માયુએ માનતા હું એવી રાખતી, હે મારી માં કાળાવડી, મારા દીકરાની રક્ષા કરજે. હું હાથ બુનની હળિયું મોઢામાં ખાય. દીકરા હારું ગુ ખાતા છે જનેતાઓ. અને દીકરો વાર તહેવારે પગ્યા લાગતા ભોઠો પડે. જેને કાંઈ કર્યું નથી મારા એને અગરબત્તી ના ઉંબાળા ફેરવે. જેની કુખેથી જન્મ થયો એ આપણી કુળદેવી. આપણા દીકરાની વહુનું નામ છે કુળવધુ. એટલે આપણું કુળ વધારવા આવી છે. જે કુળ વધારવા આવી છે એ કુળવધુ. જેની કુખેથી આપણી કુળના બચ્ચા પેદા કરવા છે. એના પેટમાં બાળક હોય ને દીકરાની વહુને મેણા ટોણા મરાય નહીં, માનસિક ત્રાસ અપાય નહીં, વાંકા ચૂકા બોલાય નહીં ધંધામાં. કારણ કે અંદર વિડીયો થાય છે ભીતરમાં. આની કેસેટ બને. જો હારા ધોરી છોડમાં પેદા કરવા હોય તો કોક કેળવણી ત્યાંથી ચાલુ થાય છે. જીજાબાઈએ પેટમાં શિવાજી હતો, રામાયણ સાંભળી છે. પેટમાં ફોટીને સાંભળી બાળે રામ લક્ષ્મણની વાત. માતાજીના મુખ જેદીથી ઉડી એની ઊંઘ તેદીથી. એક નો હોત શિવાજી તો આપણે બધા નમાઝ પડતા હોત. એક નો હોત શિવાજી તો આ બધા બની જાત નિમાજી. હાલેડા કેવા ગયા સીતાજી શિવાજીના. એની માએ ઘૂઘરા ધામણી પોપટ લાકડી બાળા ફેરવી લેજે આજ, કાલે તારે હાથ રહેવાની રાતી બંબાળ ખોવાની. કાલે તારા હાથમાં એવું રમકડું હોય છે, લોહીમાં નીતરતી તલવાર છે હિન્દુસ્તાનની રક્ષા કરવા માટે. આજ માતાજીની ગોદમાં તને ઊંઘ આવે આઠ પોર, કાલે કાળી મેઘલી રાતે તને વાયુ ટાઢા મોત ના વાહે. આજ તું મારી ગોદમાં ગરમ ગરમ હવા લઈને હુઈ રહ્યો છો, કાલે તને મારા દીકરા મોતના વાયરા વાહે. આજ માતા મોઢે ચૂમિયો બાળા ઝીલજો બેવડ ગાલ, કાલે તારા મોઢડા માથે ધુઆ ધાર ફોપ મંડા હે. હું તારા ગાલ આજ ચાટું છું, એ તારા મોઢા માથે તોપના ગોળા છૂટશે. ત્યારે શિવાજી સંસ્કાર આવા રેડ્યા ને તઈ એવો થયો. આપણી માયું કે હુઈજા બાઘડો આવ્યો, હુઈજા બાઘડો આવ્યો. ગરડો થાય ત્યાં લગી શેકલું હોસી તાનું ઝાલામાંથી નીકળે તો ફડકી જાય કે બાઘડો આવ્યો.